શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણના અત્યાર સુધીમાં આપણે 23 ભાગ સાંભળ્યા છે। આજે આપણે 24મો ભાગ સાંભળીશું, જેમાં સાંભળીશું વિશ્વામિત્રએ શ્રી રામને તત્વજ્ઞાન સંપન્ન બનાવી તેમની સામે સુખદેવજીનું દ્રષ્ટાંત રજૂ કરવું, સુખદેવજીનું તત્વજ્ઞાન પ્રાપ્ત કરીને પરમાત્મામાં લીન થવું। હરિ ઓમ। શ્રી વાલ્મીકીજી કહે છે, હે ભરદ્વાજ, આ પ્રમાણે સભામાં આવેલા સિદ્ધ પુરુષોએ જ્યારે ઊંચા સ્વરમાં શ્રી રામના ભાષણની પુષ્કળ પ્રશંસા કરી, ત્યારે વિશ્વામિત્રએ પોતાના સામે બેઠેલા શ્રી રામને પ્રેમથી કહ્યું, હે જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ રઘુનંદન, તમારા માટે બીજું કંઈ જાણવું બાકી નથી। તમે પોતાની જ સૂક્ષ્મ બુદ્ધિથી બધું જ જાણી ચૂક્યા છો। સર્વ સ્વરૂપ સચ્ચિદાનંદ ઘન પરમાત્માને તત્વથી જાણો છો। તમારી બુદ્ધિ ભગવાન વ્યાસપુત્ર સુખદેવજી જેવી છે। તમને જાણવા યોગ્ય વસ્તુનું જ્ઞાન પ્રાપ્ત થઈ ચૂક્યું છે। હે શ્રી રામ, હું તમને વ્યાસપુત્ર સુખદેવજીનું આ વૃત્તાંત વર્ણન કહી રહ્યો છું, જે તમારા પોતાના વૃત્તાંત વર્ણન જેવું જ છે। એને સાંભળો। આ વૃત્તાંત સાંભળનારા મનુષ્યોના જન્મ મૃત્યુરૂપી સંસારના અંત મોક્ષનું કારણ છે। પહેલાં જે તમારા પિતાની બાજુમાં અંજનગીરી જેવા શ્યામ તથા સૂર્ય જેવા તેજસ્વી ભગવાન વ્યાસ બેઠા છે, એમનો સુખદેવ નામથી પ્રસિદ્ધ એક મહાજ્ઞાની પુત્ર થયો, જેનું મુખ ચંદ્રમા જેવું સુંદર હતું। સુખદેવજી સંપૂર્ણ શાસ્ત્રોના જ્ઞાતા હતા। તેઓ એક દિવસ મનમાં આ લોકયાત્રા પર વિચાર કરી રહ્યા હતા। એ સમયે તેમના હૃદયમાં પણ તમારી જેમ જ વિવેકનો ઉદય થયો। તે મહામના સુખદેવજીએ પોતાના વિવેક દ્વારા પોતે જ લાંબા સમય સુધી વિચાર કરીને જે પરમ મનોહર પરમાર્થ સત્ય વસ્તુ અર્થાત પરમાર્થ સાધનાની ઉચ્ચ સ્થિતિ છે, તેને પ્રાપ્ત કરી લીધી। તેને પ્રાપ્ત કરીને પણ તેમના હૃદયમાં આ જ પરમાર્થ વસ્તુ સચ્ચિદાનંદ ઘન પરમાત્મા છે એવો પૂર્ણ વિશ્વાસ ન થયો। તેથી તે પરમ વસ્તુ સ્વતઃ આપમેળે પ્રાપ્ત થઈ જવા છતાં તેમના મનને શાંતિ ન મળી। એટલું જરૂર થયું કે એમના ચિત્તની ચંચળતા દૂર થઈ ગઈ અને જેમ ચાતક વરસાદની જળધારા સિવાય અન્ય જળથી મોઢું ફેરવી લે છે, એ જ પ્રમાણે તેમનું મન અત્યંત ક્ષણભંગુર ભોગોથી વિરક્ત થઈ ગયું। એક દિવસ નિર્મળ બુદ્ધિના સુખદેવજીએ મેરુગીરી પર એકાંત સ્થાનમાં બેઠેલા પોતાના પિતા મુનિવર શ્રી કૃષ્ણ દ્વૈપાયન વ્યાસને ભક્તિભાવ સાથે પૂછ્યું, હે મુનિ, આ સંસારરૂપી આડંબર કઈ રીતે ઉત્પન્ન થયો છે? કઈ રીતે આની શાંતિ અથવા નાશ થાય છે? આ કેટલો મોટો છે, કોનો છે અને ક્યાં સુધી રહેશે?
પુત્ર દ્વારા આ પ્રમાણે પ્રશ્ન કરવાથી આત્મજ્ઞાની મુનિવર વ્યાસે તેમને જે કંઈ જણાવવા યોગ્ય વાત હતી તે બધી યથાવત અને સ્પષ્ટ રૂપે બતાવી દીધી. તેમનો ઉપદેશ સાંભળ્યા પછી સુખદેવજીએ વિચાર્યું, આ તો હું પહેલેથી જાણતો હતો. આવો વિચાર કરીને તેમણે પિતાજીના તે ઉપદેશના શબ્દોને પોતાના શુભ બુદ્ધિથી વિશેષ આદર ન કર્યો. ભગવાન વ્યાસે પણ પોતાના પુત્રના આ અભિપ્રાયને સમજીને તેને કહ્યું, બેટા, પૃથ્વી પર જનક નામે પ્રસિદ્ધ એક રાજા છે. તેઓ જાણવા યોગ્ય તત્વ સચ્ચિદાનંદ ઘન પરમાત્માને યથાર્થ રૂપે જાણે છે. તેમની પાસેથી તમને સંપૂર્ણ તત્વજ્ઞાન પ્રાપ્ત થઈ જશે. પિતાજીના આ પ્રમાણે કહેવાથી સુખદેવજી સુમેરુ પર્વતથી ઉતરીને પૃથ્વી પર આવ્યા અને મહારાજ જનકની રાજધાની વિદેહનગરમાં જઈ પહોંચ્યા. ત્યાં છડીદ્વાર દ્વારપાલોએ મહાત્મા જનકને સૂચના આપી, રાજન, રાજદ્વાર પર વ્યાસજીના પુત્ર સુખદેવજી ઊભા છે. તેમણે સુખદેવજીની પરીક્ષા લેવા માટે દ્વારપાલોને ઉપેક્ષાપૂર્વક કહ્યું, સુખદેવજી આવ્યા છે તો ત્યાં જ રોકાય. આમ કહીને રાજા 7 દિવસ સુધી છુપાછુપ બેસી રહ્યા. તેમની કોઈ તપાસ કે ખબર પણ ન લીધી. ત્યાર પછી રાજા જનકે સુખદેવજીને રાજમહેલના આંગણામાં બોલાવ્યા. ત્યાં આવ્યા પછી પણ સુખદેવજી પૂરા 7 દિવસ સુધી એ જ પ્રમાણે વૈરાગી થઈને બેસી રહ્યા. ત્યાર પછી જનકજીએ સુખદેવજીને અંતઃપુરમાં લઈ આવવાની આજ્ઞા આપી. પરંતુ ત્યાં પણ રાજાએ 7 દિવસ સુધી તેમને દર્શન ન આપ્યા. ચંદ્રમા જેવા મુખવાળા તે સુખદેવજીને અંતઃપુરમાં યુવાનીના મતથી ઉન્મત્ત રમણી કાંતિવાળી સુંદરીઓ દ્વારા જાત જાતના ભોજન તથા ભોગ સામગ્રીઓથી લાલન પાલન કરાવતા રહ્યા. પરંતુ જેમ મંદ ગતિથી વહેનારો વાયુ મજબૂત મૂળવાળા અવિચલ વૃક્ષને ઉખાડી શકતો નથી, એ જ પ્રમાણે તે ભોગ તથા અનાદર અને ઉપેક્ષાજનિત દુઃખ પણ વ્યાસપુત્રના મનને પોતાની તરફ ખેંચી ન શક્યા. સુખદેવજીમાં વિકારો પેદા ન કરી શક્યા. સુખદેવજી ત્યાં પણ પૂર્ણ ચંદ્રમાની જેમ નિર્વિકાર ભોગ અને અનાદરમાં પણ સમ, હર્ષ, વિષાદ રહિત, સ્વસ્થ, મૌન તથા પ્રસન્ન ચિત્ત રહ્યા. આ પ્રમાણે પરીક્ષા દ્વારા શ્રી સુખદેવજીના સ્વભાવને જાણીને જનક રાજાએ તેમને સાદર પોતાની પાસે બોલાવ્યા અને તેમણે પ્રસન્ન ચિત્ત જોઈને પ્રણામ કર્યા. ત્યાર પછી શીઘ્રતાપૂર્વક તેમનું સ્વાગત કરીને રાજાએ તેમને કહ્યું, હે બ્રહ્મન, જગતમાં પરમ પુરુષાર્થની સિદ્ધિ માટે જે આવશ્યક કર્તવ્યો છે તે બધા તમે પૂરા કરી લીધા છે. તમામ મનોરથોને પ્રાપ્ત કરી લીધા છે. આ પ્રમાણે તમે કૃતકૃત્ય અને આત્મકામ થઈ ચૂક્યા છો. હવે તમારે કઈ વસ્તુની ઈચ્છા છે? શ્રી સુખદેવજી કહે છે, હે મહારાજ, હું જાણવા ચાહું છું કે આ સંસાર રૂપી આડંબર કઈ રીતે ઉત્પન્ન થયો છે અને આની શાંત અથવા વિનાશ કઈ રીતે
થાય છે. તમે કૃપા કરી શીઘ્ર મારી આગળ આ વિષયનું યથાવત રૂપે પ્રતિપાદન કરો. શ્રી વિશ્વામિત્રજી કહે છે, હે મહારાજ, આ પ્રમાણે પૂછવાથી રાજા જનકે શુકદેવને આ સમયે તે જે વાત બતાવી જે પહેલાં તેમને તેમના પિતા વ્યાસજી દ્વારા બતાવવામાં આવી હતી. ત્યારે શુકદેવજીએ કહ્યું, હે વક્તાઓમાં શ્રેષ્ઠ મહારાજ, મેં પહેલાં વિવેકથી સ્વયં આ વાત જાણી લીધી હતી. પછી જ્યારે પિતાજીને આ વિષયમાં પૂછ્યું ત્યારે તેમણે પણ મને આ જ વાત કહી અને આજે તમે પણ એ જ વાત કહી છે. શાસ્ત્રોમાં પણ મહાવાક્યનો આ જ અર્થ જોવા મળે છે. તે આ પ્રમાણે છે, આ વિનાશશીલ સંસાર પોતાના સંકલ્પથી ઉત્પન્ન થયો છે અને સંકલ્પનો આત્યંતિક વિનાશ થતાં નષ્ટ થઈ જાય છે. તેથી બધી રીતે નિસ્સાર છે. આ જે શાસ્ત્રનો નિશ્ચય છે. એ મહાબાહો, શું આ જ શાશ્વત સત્ય છે? જો હા, તો આનો એ રીતે ઉપદેશ આપો જેથી મારા હૃદયમાં સ્પષ્ટ રૂપે દૃઢ થઈ જાય. સંસારના વિષયોમાં ભટકી રહેલા ચિત્ત દ્વારા આમ તેમ ભટકાવવામાં આવતો હું આજે તમારી પાસે શાંતિ લાભ કરવા ચાહું છું. રાજા જનક કહે છે, હે મુને, આ બ્રહ્માંડમાં એક અખંડ ચિન્મય પરમ પુરુષ પરમાત્મા સિવાય બીજું કોઈ પણ નથી. તમે પોતે વિવેક દ્વારા આ તત્વને જાણ્યું છે અને પછી ગુરુ સ્વરૂપ પિતાના મુખે આને સાંભળ્યું છે. આનાથી વધીને બીજો કોઈ નિશ્ચય જાણવા યોગ્ય તત્વ નથી. હે મુનિ કુમાર, તમે બાળક હોવા છતાં પણ વિષય ભોગોના ત્યાગમાં શૂરવીર હોવાના કારણે મહાન વીર છો. તમારી બુદ્ધિ ચિરકાળ સુધી અચળ રહેનારા રોગરૂપી ભોગોથી પૂરી રીતે વિરક્ત થઈ ગઈ છે. હવે તમે વધારે શું સાંભળવા ઈચ્છો છો? હે બ્રહ્મન, જે પ્રાપ્ત કરવા યોગ્ય વસ્તુ છે તેને પૂર્ણ રૂપે તમે પ્રાપ્ત કરી લીધી છે. તમારું ચિત્ત પૂર્ણ કામ થઈ ગયું છે. તમે દ્રશ્ય વસ્તુ બાહ્ય વિષય તરફ દૃષ્ટિપાત કરતા નથી, તેથી મુક્ત જ છો. હજી બીજું કંઈક પ્રાપ્ત કરવાનું કે જાણવાનું બાકી રહી ગયું છે. આ ભ્રમનો ત્યાગ કરીજો. વિશ્વામિત્રજી કહે છે, હે શ્રી રામ, મહાત્મા જનક દ્વારા આ પ્રમાણે ઉપદેશ પ્રાપ્ત કરીને શુકદેવજી અત્યંત શુદ્ધ પરમ વસ્તુ પરમાત્મામાં સુપાશુપ સ્થિત થઈ ગયા. તેમના શોક, ભય અને શ્રમ બધા નષ્ટ થઈ ગયા. તેઓ બધી રીતે ચેષ્ટા રહિત તથા સંશય રહિત થઈ ગયા. ત્યાર પછી તેઓ મેરુગીરીના શ્રેષ્ઠ શિખર પર સમાધિ લગાવવા માટે ચાલ્યા ગયા. ત્યાં 10,000 વર્ષો સુધી નિર્વિકલ્પ સમાધિમાં સ્થિત રહ્યા અને જેમ તેલ સમાપ્ત થતાં દીવો બુઝાઈ જાય છે તે જ પ્રમાણે તેઓ પ્રારબ્ધ ક્ષીણ થઈ જતા પરમાત્મામાં લીન થઈ ગયા. તો અહીંયા યોગ વશિષ્ઠ મહારામાયણનો 24મો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 25મો ભાગ સાંભળીશું, જેમાં આપણે સાંભળીશું
વિશ્વામિત્રએ વશિષ્ઠને શ્રી રામને ઉપદેશ આપવા માટે અનુરોધ કરવો અને વશિષ્ઠજીએ એનો સ્વીકાર કરવો. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણ સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું તમને સાંભળવી ગમી હશે. જો ગમી હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદ્ગુરુદેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.